અમરેલી જિલ્લાના ખેડૂત પુત્રોએ એક સાયકલ કોરોના સમયમાં બનાવી હતી. કોરોના સમયમાં પોતાના સમયને સાચી દિશામાં આજે સાર્થક થઈ રહ્યો છે. આ યુવકોએ પોતાના ગામ ચક્કરગઢ ગામમાં એક ઇલેક્ટ્રોનિક સાયકલ બનાવી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સાયકલ લઈને ગામની અંદર ફરવા નીકળ્યો હતો અને દરેક મિત્રો અને પરિવારજનોને આ યુવકોએ બતાવી હતી અને પરિવાર અને મિત્રોના સહકારથી આજે કરોડોનો ટર્નઓવર કરે છે. મારું નામ દીપ રમેશભાઈ લિંબાસિયા છે. હું અમરેલીનો જ વતની છું અને ખેડૂત પુત્ર છું. મારું ભણતર અહીંયા અમરેલીમાં જ થયેલું છે. ભણતરમાં મેં બી મેકેનિકલ એન્જિનિયર કરેલું છે 2016ની અંદર. ત્યાર પછી અમે આ બિઝનેસની અંદર સંકળાયેલા છીએ. કઈ રીતે શરૂ? અમે 2016ની અંદર એન્જિનિયરિંગ પત્યા પછી નાની એવી એક નોકરી કરતા અમને બિઝનેસનો એક પહેલેથી જ વિચાર હતો કે ભાઈ આપણે કંઈક બિઝનેસ ચાલુ કરીએ. તો આપણે અમરેલીની બાજુમાં જે ચક્કરગઢ ગામ છે ત્યાં અમારા મિત્ર જે દિગનભાઈ રામાણી જેમણે આ કંપનીની સ્થાપના કરી હતી તેમણે એક નાની એવી ઇલેક્ટ્રિક સાયકલ 2020ની અંદર બનાવેલી. એ સાયકલને ગામની અંદર સારો એવો પ્રતિસાદ મળતા અમને ફેમિલી ને મિત્રો એવું કીધું કે આ તમારા સેક્ટરની અંદર તમે થોડુંક આગળ આની ઉપર વિચારો તો વધારે સારું. એ જોતા અમે ઇન્વેસ્ટમેન્ટ ને એવી બધી વસ્તુની ગોતી કે ભાઈ ક્યાંથી આપણને સરકાર તરફથી કે કોઈ સારા એવા ઇન્વેસ્ટર તરફથી આપણને ફંડિંગ મળી શકે. એ ફંડિંગ આપણે મળતા આપણે અમરેલીની અંદર 2020માં સ્થાપના કરી પેગાકોન ઓટોમોટિવ પ્રાઇવેટ લિમિટેડની. 2020થી લઈને 2023 સુધી આપણે સાયકલ કેવી રીતે બને, કેવી ક્વોલિટીની બને, કેવા પ્રકારનું રો મટીરિયલ જોઈએ, માર્કેટમાં કેવી ડિમાન્ડ છે, આની ઉપર R&D બધું કમ્પ્લીટ કરી 2023થી આપણે સાયકલ સેલિંગનું ચાલુ કરેલ છે. 2023-24ની અંદર આપણે 8 લાખની સાયકલ સેલ કરીને હાલમાં અત્યારે આપણે વર્ષે 1.5 કરોડ રૂપિયા જેવી સાયકલ સેલ કરી રહ્યા છીએ અને ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર આપણી સાયકલ જાય છે અને 10 થી 15 તાલુકાઓની અંદર રિટેલ સ્ટોરે આપણી સાયકલ મળે છે. મારું નામ રામાણી દિગંત ભરતભાઈ છે. મારું ગામ ચક્કરગઢ છે. મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ 2017માં કમ્પ્લીટ કર્યું અને મારા ફેમિલી બધા ખેતી કરે છે અને હું ખુદ બી ખેતી કરતો. એમાં મને વિચાર આવ્યો કે આપણે ઇલેક્ટ્રિક સાયકલ એક બનાવવી, નવું ઇનોવેશન કરવી. તો મેં ઇલેક્ટ્રિક સાયકલ ત્યાં ચક્કરગઢ બનાવવાનું ચાલુ કર્યું અને પછી સાયકલ બધાને બહાર દેખાડી જેનાથી બધાએ કીધું કે ભાઈ આ વસ્તુ સારી છે, આગળ આને બનાવો. તો અમે 4 પટેલ મિત્રોએ ભેગા થઈ અને 2020માં સાયકલ મેન્યુફેક્ચર કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં અમે 1-2 સાયકલ 3 સાયકલ એવી રીતે બનાવતા અને અત્યારે હાલ અમે 3 થી 4 હજાર સાયકલ દર વર્ષે અમે પ્રોડક્શન કરીએ છીએ. મારું નામ પિયુષ કિશોરભાઈ ભૂત છે. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. સૌપ્રથમ અમે ગામડે કોવિડના સમયમાં એક ઇલેક્ટ્રિક સાયકલ ઊભી કરી હતી જેનો અમારા પરિવાર તથા ગામજનો દ્વારા સારો સપોર્ટ મળ્યો અને એનાથી અમે પ્રેરિત થઈ અને અત્યારે આગળ એક મોટી ફેક્ટરીની સ્થાપના કરી છે. જ્યારે અમે શરૂ કર્યું ત્યારે 4 મિત્રો ખેડૂત મિત્રોએ મોટા સપના સાથે એક નક્કી કર્યું કે આપણે એક સાયકલની ફેક્ટરી કરીએ. શરૂઆતમાં 200 સાયકલ વેચતા હતા. આજે અમે 3000 સાયકલ સુધી પહોંચ્યા છીએ. આજે અમારું ટર્નઓવર 1.5 કરોડ સુધીનું છે. કેવા પ્રકારની સાયકલ છે? અમે અત્યારે 1 વર્ષના બાળકથી લઈ અને મોટા ચલાવે ત્યાં સુધીની બધી જ તમામ પ્રકારની સાયકલ બનાવીએ છીએ, જેની અંદર રોડ બાઇક્સ, કિડ્સની બાઇક્સ, ગેરવાળી સાયકલ તથા ઇલેક્ટ્રિક સાયકલનો પણ સમાવેશ થાય છે.